મારું નામ મયુર કોટડિયા છે. હું પીઆઈ તરીકે એસડીઆરએફ જે આપણી છે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એમાં ફરજ બજાવું છું ગ્રુપ 13 ખાતે. મોકડ્રીલનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે આજે, જે સરકારે સાવધાની રાખવા માટે મોકડ્રીલનું આયોજન કરવાનું કીધું છે, એ સંદર્ભે આજે અમે જે વોલેન્ટિયર્સ છે એમને બધાને જણાવ્યું કે જ્યારે ડ્રોન અટેક કે એરિયલ અટેક થાય તો એ સમય દરમિયાન શું સાવચેતીઓ રાખવી, શું ધ્યાન રાખવું, શું કરવું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આના વિશે જેને માહિતી આપી છે. કે જેમાં જ્યારે ડ્રોન અટેક થાય છે ત્યારે ઘરની અંદર માણસો હોય છે તો ઘણી વખત ઉત્સુકતાની અંદર એનો ડ્રોન વિડીયોઝ જોવા નીકળી જતા હોય છે, બારીમાંથી જોતા હોય છે, ના કરવું જોઈએ. બીજી વસ્તુ છે, ગ્રાઉન્ડમાં, ખુલ્લા ગ્રાઉન્ડમાં ભેગા થઈને જોતા હોય છે, જે વસ્તુ ના કરવી જોઈએ. અને જ્યારે સરકારશ્રી દ્વારા કહેવામાં આવેલું છે કે લાઇટ આઉટ, બ્લેકઆઉટ કરવાનું છે, તો બ્લેકઆઉટ ખાસ કરવું જોઈએ, જેથી કરીને આપણે દુશ્મન જે એનિમીઝ ડ્રોન છે એને આપણે થોડા હટાવી શકીએ અને એને મિસગાઈડ કરી શકીએ. જી, મેં ફાયર ઓફિસર, રાજકોટ ફાયર ઇમરજન્સી સર્વિસીસ. આજે આપણે ઓપરેશન શિલ્ડના મોકડ્રીલના સંદર્ભમાં આપણે એક ટ્રેનિંગ સેશન અહીંયા રાખેલો હતો કલેક્ટર સાહેબના હુકમથી. એટલે એ હુકમ દરમિયાન આપણે અહીંયા ફાયર ફાઇટરની ટીમ, રેસ્કોસની ટીમ અને એસડીઆરએફની ટીમ અહીંયા સંયુક્ત સાથે મળીને બધાને જે એનસીસીના કેન્ડિડેટ, આરએસએસના કેન્ડિડેટ અને અન્ય બીજા સિવિલિયનને ફાયર એન્ડ સેફ્ટીની ટ્રેનિંગ, ઇવાક્યુએશનની ટ્રેનિંગ, ફાયર રેસ્ક્યુની ટ્રેનિંગ, ફર્સ્ટ એડની ટ્રેનિંગ વગેરેની તાલીમ આપીને આપણે દુર્ઘટના સ્થળ પરથી કેવી રીતે એસેમ્બલી પોઈન્ટે પહોંચવું એના વિશે આપણે માહિતી આપી હતી. જી, આપણે એક શિડ્યુલ બહાર પાડેલું છે કલેક્ટર સાહેબે. એટલે નાઇટમાં એક બ્લેકઆઉટ કરવાનું છે આપણે રાજકોટ વિસ્તારના અંદર. ત્યારે સાયરન વગાડીને આપણે જે લોકલ પબ્લિક છે એમને જાણ કરવામાં આવશે કે એ દરમિયાન આપણે લાઇટ બંધ રાખવાના છે.